કહેવત છે કે દીકરી વહાલનો દરિયો. કહેવત જાણે સાર્થક ઠરતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં દાન કરનારા ભામાશાઓની સંવેદનાને કારણે વડિયાની વૃંદાનો જીવ બચ્યો. ત્યારે વૃંદાને મસ્ક્યુલર એટોફ્રીની બીમારીમાં ₹17.5 કરોડનું ઇન્જેક્શન મળ્યું હતું. ત્યારે અમેરિકામાં વસતા કચ્છી પટેલના દાનવીરોએ પણ છૂટા હાથે દાન કર્યું હતું. અમરેલીના વડિયા ગામે સાધારણ ખેડૂત પરિવારમાં દીકરીનો જન્મ થતાં સમગ્ર પરિવારમાં આનંદ છવાયો હતો. પરંતુ વૃંદાને સ્પાઇન મસ્ક્યુલર એટોફ્રી નામની આનુવંશિક બીમારી થઈ. ગુજરાતમાં દાન કરનારા ભામાશાઓની સંવેદનાને કારણે વડિયાની વૃંદાનો જીવ બચ્યો. જેમાં અમેરિકામાં વસતા દાનવીરોએ પણ છૂટા હાથે દાન કર્યું હતું. ત્યારે 7 મહિનાની વૃંદાને મુંબઈમાં સારવાર થઈ હતી. તેમજ પરિવાર વૃંદાને લઈને મુંબઈથી વડિયા આવવા રવાના થયો. 7 મહિનાની વૃંદા માટે વડિયામાં જન આંદોલન બનેલા કિસ્સામાં શાળાના બાળકોએ પણ દાન કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા પણ ઇન્જેક્શન ઇમ્પોર્ટ ડ્યુટી માફ કરીને મદદ કરી હતી. તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વૃંદાનો જીવ બચાવવા માટે સરકારે પણ મદદ કરી હતી. ત્યારે દીકરીનો જીવ બચી જતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.